ગુજરાત સરકારનું જે શિક્ષણ વિભાગ છે એને ગુજરાતના શિક્ષણને જે કથળી ગયેલી હાલતમાં ધકેલી દીધું છે એના કારણે ગુજરાતમાં નાનું બાળકથી લઈને એક વૃદ્ધ માત્ર એક જ નવું સ્લોગન બોલે છે કે ભણાવશે શિક્ષકો તો ભણશે ગુજરાત અને ભણશે ગુજરાત તો પૂછશે ગુજરાત. પૂછશે ગુજરાત કેમ? કારણ કે ગુજરાત ભણશે તો સરકારને સવાલ પૂછશે કે મોંઘવારી કેમ વધી ગઈ, કેમ તે અહીંયા જીએસટી ના દરો લાગુ છે, કેમ તમે નોટબંધી કરી હતી, કેમ ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, કેમ ગુજરાતમાં શાળાઓની હાલત કથળેલી છે. પણ ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકારને બાળકોને ભણવા જ નથી દેવા. આજે શરમની વાત એ કે ગુજરાતમાં 32,000 થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય પણ કારણ શું હતું મનીષભાઈ? કોરોના નડી ગયો. તમે જો કે ટેટ ટાટના 50,000 થી વધુ જે કેન્ડિડેટ કહેવાય એ લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે એમની કાયમી શિક્ષકો તરીકે ભરતી ક્યારે થશે. પરંતુ મનીષભાઈ આપણાને તો કોરોના નડી ગયો. હું આંકડા આપું. 38,000 સરકારી શાળાઓમાંથી 5,612 સરકારી શાળાઓ મર્જરના નામે બંધ થઈ ગઈ. મનીષભાઈ કોરોના નડ્યો તો આપણાને 38,000 વર્ગખંડોની એટલે આ આંકડા ઘરના છે, એમના ઘરના ક્યાંય પણ આંકડા તો આવા જોવા નથી મળતા મનીષભાઈ. એટલે આ રીતે ગુમરાહ કરવાની એમની ટેવ પડી ગયેલી છે. કોંગ્રેસની હંમેશા ગુમરાહ કરવાની ટેવ છે અને રાજકીય રોટલા શેકવા લોકો નીકળી જાય. રાજુભાઈ એમની વાત નામે નહીં આ ખોટા આંકડા આપી રહ્યા છે. અમે રોકવા જોઈએ તમારે. પણ એમની વાત તમારી સાથે નથી. એમની વાત તમારી વાત ધ્યાનથી અમે સાંભળી છે. રાજુભાઈ તમારી વાત સાંભળો. ડિબેટ કરવી છે આપણે. શાંતિથી ચર્ચા કરીએ. રાજકીય રોટલા શેકવા નીકળી ગયા છે. હજી તો ભાજપના કપડા ઉતારવાની શરૂઆત કરી છે. મેં ક્યાં કપડા ઉતારવાની વાત આવે છે ભાઈ? આમાં ક્યાં ઉતારવાની આ ક્યાં છે ભાઈ? મારી સાથે સુરેન્દ્રનગરથી કોલર નિશાંતભાઈ આપની પાસે આવું છું પાછો. નિશાંતભાઈ, રાજુભાઈ તમને કોઈ સાંભળતું નથી એટલે તમારે આવું વાત કરવાની. કોલર આપની સાથે જોડાયા છે એમની પાસે. રાજુભાઈ ધ્યાનથી સાંભળવું પડશે ચર્ચાને. આપણે ડેકોરમ મેન્ટેન કરવું પડશે કારણ કે અમે ફરજ છે. આપણે શું તમારો રોકવાની ફરજ છે. બિલકુલ તમે તમારો ટર્ન આવશે ત્યારે તમારે પૂરી વાત સાંભળીશું. તમારી વાત પૂરી સાંભળીશું. તમારી વાત પૂરી રાજુભાઈ તમારી વાત પૂરી સાંભળીશ. મારી સાથે દર્શક પણ જોડાયેલા છે. ગુજરાત તમને જોઈ રહ્યું છે. આપણે આવું મોડેલ પેશ નથી કરવું ગુજરાતમાં. શિક્ષણની જેવી સ્થિતિ છે. નિશાંતભાઈ તમારી વાત જલ્દી પૂરી કરો. મારી સાથે દર્શકો લગાતાર ફોન પર ફોન સંદેશ ન્યૂઝની જે પીસીઆરની જે ઘંટડી છે વારંવાર વાગી રહી છે અને દર્શકો ઉતાવળા છે. ઉમેદવારો એમની પીડા પોતાની સંદેશ ન્યૂઝમાં વ્યથા વ્યક્ત કરવા માટે તલપાપડ છે. કોઈ કેટલાય સમયથી ફોન કરી રહ્યા છે. જ્યારથી મારો કાર્યક્રમ નક્કી થયો ત્યારથી લગાતાર ફોન આવી રહ્યા છે. એ લોકોની વાતને પણ વાચા આપી છે. નિશાંતભાઈ તમારી વાત જલ્દી પૂરી કરો. નિશાંતભાઈ. મનીષભાઈ હું ખૂબ જ રિસ્પેક્ટફુલી ડિબેટ કરવા માંગુ છું. રાજુભાઈ જો ફ્રસ્ટ્રેટેડ માણસ નથી. રાજ્યની 33 મનીષભાઈ રાજ્યની 33 જિલ્લાઓમાં 1,657 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. માત્ર એક જ શિક્ષક. આનાથી મોટી શરમજનક ઘટના કઈ હોય? 341 શાળાઓ રાજ્યમાં એક જ ઓરડામાં ચાલે છે. તમે વિચારો કે તમે શિક્ષકોની 12,000 શિક્ષકોની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી કરવાની વાત કરો છો પણ તમારી જોડે સામે ઓરડા નથી. 32,000 થી વધારે તો ઓરડાઓની ખોટ છે. તમે બાળકોને તો ઓરડામાં બેસાડી નથી શકતા. તમે શિક્ષકોની ભરતી કરો, અમે ખૂબ જ એને સ્વાગત. પણ તમે આવા સમયે પણ 3 વર્ષ પછી તમે કોરોનાનું બહાનું આપો છો. ઓકે નિશાંતભાઈ આવું છું તમારી પાસે. મારી સાથે એક કોલર સુરેન્દ્રનગરથી જોડાયા છે. બોલો. જી નિશાંતભાઈ આપની પાસે આવું છું આપની પાસે. રડવું પડે છે. બિલકુલ આપની પાસે આવીશ. પરંતુ સ્કૂલોમાં સારું એજ્યુકેશન મળી રહ્યું છે. શિક્ષકો નથી એ વાત એ પણ સ્વીકારી રહ્યા છે. તો પછી આ બધી જ પરિસ્થિતિ વચ્ચે કેવી રીતે સારું શિક્ષણ મળતું હશે? નિશાંતભાઈ. મનીષભાઈ બિલકુલ સાચી વાત છે રાજુભાઈની કે સરકારી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારી શાળાઓનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ખૂબ જ સુધરી ગયું છે. એટલે તો 2022ની વિધાનસભામાં પ્રધાનમંત્રી મોદીજીને જે સરકારી શાળાનું મોડેલ બતાવવામાં આવ્યું એ રાતોરાત ઊભું કરેલું સ્ટ્રક્ચર બતાવ્યું હતું. કોઈ ચાલુ સરકારી સ્કૂલ છે, રનિંગ સરકારી સ્કૂલ હોય બતાવી હતી પ્રધાનમંત્રીજીને. સાથે સાથે તમે જો કે ભારત દેશનો ડ્રોપ આઉટ રેશિયો એવરેજ 12.6% અને ગુજરાત રાજ્યનો ડ્રોપ આઉટ રેશિયો 17.85%. આનો જવાબ આપી દો રાજુભાઈ કે આના મોટા અવાજથી મોટી વાતો કરી રહ્યા છે પણ હકીકતની વાત કરે જુઠ્ઠું બોલવા માટે તો મોટો અવાજ કાફી છે. ડ્રોપ આઉટ રેશિયો ગુજરાતનો 17.85% કેવી રીતે થયો? આ સંસદમાં આપેલો આંકડો. હજી આગળ વધુ મનીષભાઈ, જૂન 2023ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે મોડેલ સ્ટેટ એને કહેવાય કે જ્યાં 25:1 શિક્ષકનો રેશિયો હોય. 25:1
25 જે ગુજરાતમાં 30 જેમ 1 છે ને કેટલાક જિલ્લાઓમાં જે રીતે આદિવાસી બેલ્ટ છે અંબાજીથી લઈને વલસાડ ખાસ કરીને જે આદિવાસી પટ્ટો છે ત્યાં 43.1 જેમનો રેશિયો છે એટલે 43 વિદ્યાર્થીઓ એક જ શિક્ષક આ પણ લોકસભામાં આપેલો 2023 નો આંકડો બિલકુલ. આના વિશે રાજુભાઈ પાસે કોઈ જવાબ નહીં બિલકુલ હોય. જવાબ લઈ લઈએ હકીકત એ છે નિશાંતભાઈ કે જવાબ લઈ લઈએ જે સમય પૂરો થઈ ગયો છે પરંતુ રાજુભાઈ પાસે નાનકડો જવાબ લેવો છે રાજુભાઈ એનો તમે ટૂંકમાં જવાબ જ્યાં આપો સુધી એની જી. પૂરેપૂરી ભરતી નહીં કરો મારા તો આ બિલકુલ. વાતનું solution બિલકુલ. ત્યાં નિશાંતભાઈને સુધી ચોક્કસ નથી કહીશ આવવાનું. કે